જય શ્રી કૃષ્ણ મિત્રો। અત્યારે એકદમ તાજી મળતી લીલી તુવેરમાંથી આપણે લીલવાની કચોરી, ટોઠા અથવા તો દાણા મુઠિયાનું શાક બનાવતા જ હોઈએ છીએ। પણ આજે આપણે આ બધાથી અલગ અને ઓછા તેલમાં બની જાય એવી સરસ મજાની વાનગી બનાવીશું। તો એના માટે અહીં મેં 1 વાટકી જેટલા લીલી તુવેરના દાણા લઈ લીધા છે। અત્યારે એને સાઈડમાં રાખી દઈએ અને ચોપરની અંદર 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું। તેની સાથે 3 તીખા લીલા મરચાં લઈ લઈએ। તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। સાથે અહીં મેં 5 થી 6 લીલા લસણની કળીઓ લઈ લીધી છે, તે નાખી દઈશું। લસણ નાખવું ઓપ્શનલ છે, જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, અથવા તો લીલું લસણ ન હોય તો તેની બદલે 5-6 સૂકા લસણની કળીઓ પણ નાખી શકો છો। તો હવે આ બધાને આપણે ક્રશ કરી લઈએ। તો જો અહીં મેં આ બધાને એવી રીતના ક્રશ કરી લીધું છે। તમે આને ખાંડીને પણ લઈ શકો છો અથવા તો મિક્સરમાં પણ કરી શકો છો। તો આને એક વાટકીમાં કાઢી લીધું છે મેં, અને હવે આની અંદર આપણે લીલી તુવેરના દાણા નાખી દઈએ। એકદમ તાજા અને કૂણા હોય તેવા લીલી તુવેરના દાણા લેવાના, જેથી તેને ચડવામાં વાર ન લાગે। તો હવે આ દાણાને પણ આપણે આની અંદર ક્રશ કરી લઈએ। તમારી પાસે જો ચોપર ન હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો। મિક્સરને ચાલુ બંધ કરીને આવી રીતના અધકચરા આપણે એને ક્રશ કરી લઈશું। તો આપણે આનું આવું જ ટેક્સચર જોઈએ છે। હવે આપણે એક પેન લઈ લઈએ, તેની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલની અંદર અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી લીલી વરિયાળી અને 1 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। આ બધાને તેલની અંદર સહેજ સાંતળી લઈએ અને હવે લસણ, આદુ, મરચાં જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું। સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ। હિંગ નાખવાથી તુવેરના દાણા પચવામાં ભારે નથી પડતા। અને આ લસણ, આદુ, મરચાંને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય। તો આને સહેજ વાર સાંતળ્યા પછી હવે આપણે જે તુવેરના દાણા ક્રશ કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ। આપણે અહીં કાચા જ તુવેરના દાણા લીધેલા છે, બાફેલા નથી, એટલે આને પહેલાં આપણે સહેજ વઘારમાં મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી દાણા જલ્દીથી ચડી જાય। તો આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને આને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેવાનું છે। કૂણા દાણા હોવાથી 5 થી 7 મિનિટમાં ચડી જશે। તો જો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં 2 વખત આને હલાવ્યા પણ હતા, તો આપણા તુવેરના દાણા સરસ ચડી ગયા છે। આમાં તમારે નોનસ્ટિક પેન લેવાનું, નહીં તો દાણા નીચે ચોંટી જશે। હવે આની અંદર 1 બાફેલું બટેટું એડ કરી દઈએ। બાફેલું બટેટું નાખવું ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો। હવે આની અંદર અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી અને આ બધાને મિક્સ કરી લઈશું। બટેટું નાખવાથી એક સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને બટેટાના કારણે આનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આની અંદર આપણે 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને સાથે જ 1 ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું અને તેની સાથે 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું। અહીં ખટાશ અને ગળપણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। અને લીલવાનું સ્ટફિંગ છે તે સહેજ ખાટું અને મીઠું હોય તો ખાવાની મજા આવતી હોય છે, પણ જો તમને સ્વીટ ટેસ્ટ ન ગમતો હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો। પણ આપણે આને બહુ સ્વીટ નથી કર્યું, એટલે ખાવામાં સરસ લાગશે। તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે, અને નીચે લઈને ઠંડુ થવા દઈએ। તો જો આ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણે આને આવી રીતના બોલ્સ વાળીએ તો આરામથી વળી જાય છે, એટલે એકદમ સરસ આમાં બટેટાના કારણે બાઇન્ડિંગ આવી જાય છે। તો હવે આપણે લોટ લઈ લઈએ। અહીં મેં પરોઠાનો લોટ બાંધીને રાખ્યો હતો, જેના માટે 2 કપ ઘઉંના લોટમાં 2 મોટી ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલી કસૂરી મેથી નાખી અને એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો હતો। તો આનો આપણે એક લુવો તોડી લઈએ અને તેને કોરા લોટમાં રગદોળી અને આને વાટકા જેવો શેપ આપી દઈશું। તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું તે જ સ્ટફિંગનો ઉપયોગ કરીને તમે લીલવાની કચોરી પણ બનાવી શકો છો, પણ કચોરીને આપણે તળવી પડે છે, એટલે થોડુંક હેલ્ધી કરવા માટે થઈને આપણે આજે આના આવી રીતના સ્ટફ પરોઠા બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા તેલમાં બની પણ જાય છે। તો આવી રીતના આપણે આને સ્ટફ કરી લઈએ। તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમે સ્ટફ કરી શકો છો। અને હવે ઉપર થોડોક કોરો લોટ છાંટીને આપણે આનું પરોઠું વણી લઈએ। એકદમ સરળતાથી આનું પરોઠું વણાઈ જાય છે અને જરાય પણ બારે નહીં આવે અને આખા પરોઠામાં સ્ટફિંગ એકદમ સરસ ફેલાઈ જાય છે।
તો તમે લીલવાની કચોરી જો હર વર્ષે બનાવતા હોય તો આ વખતે કચોરીના બદલે આ પરોઠા ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો સ્ટફિંગ આખા પરોઠામાં એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આ પરોઠાને આપણે તવા પર શેકી લઈએ. પહેલું પણ આછું ચડે એટલે આપણે આને પલટાવી દઈશું અને બંને બાજુ આછું આછું તેલ લગાડીને આપણે આને શેકી લઈએ. તમે ઘી કે બટર ગમે તે લગાડી શકો છો. અને આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી આવડી સાઇઝના 8 પરોઠા બનીને તૈયાર થયા હતા. તો જો આપણું પરોઠું બધી બાજુથી એકદમ સરસ શેકાઈ ગયું છે. તો હવે આ ગરમા ગરમ પરોઠાને નીચે લઈ લઈએ અને આની ઉપર આછું આછું બટર લગાડી લઈશું. બટર લગાડવું ઓપ્શનલ છે, પણ હું દરેક સ્ટફ પરોઠામાં ઉપર આવી રીતના બટર લગાડું છું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પરોઠા ઉપર એક સરસ શાઇનિંગ આવી જશે. ઉપરથી થોડોક ચાટ મસાલો અને થોડીક કોથમીર નાખી દઈએ અને હવે ગરમા ગરમ પરોઠાને સર્વ કરી દઈએ. અહીં મેં મીઠી ચટણી, લીલી ચટણી અને દહીં સાથે આને સર્વ કર્યા છે. તમે ઈચ્છો તો ખાલી ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે પણ એક વખત આ સિઝનમાં લીલવાની કચોરીના બદલે આ પરોઠા જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો કે આખા પરોઠામાં સ્ટફિંગ એકદમ સરસ ફેલાયેલું છે. ખૂબ જ ગરમ લાગી રહ્યું છે. તો આજની આ પરોઠાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.